જુઓ અમારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રવિવારે તો સવારમાં જો પંખા સાફ કરવા ચડાવી દીધો હતો ઉપર, અને એનો ફૂલ વિડીયો જોવો તો યુટ્યુબમાં સંદીપ તલાવીયા વ્લોગ સર્ચ કરી જોઈ આવજો. અને આ બાજુ સોળીનું શાક બનવાનું. પછી જો સોનલ સવારનો નાસ્તો બનાવતી હતી, ચા. અને પછી જો આ બાજુ દૂધી પડી હતી, એટલે આપણે સોનલને પૂછી લીધું કે આનો શું હલવો બનાવવાનો છે. તો સોનલ કે આ દૂધીનો હલવો જ બનાવવાનો છે. પછી જો આ બાજુ છે ને બા છે ને કપડાં સકેલતા હતા, અને પછી આપણે નાસ્તો કરવા બેસી ગયા હતા. નાસ્તામાં શું હતું? નાસ્તામાં જુઓ વઘારી અને ચા. તો પછી બપોરના જમવા માટે અમે ફ્રેન્ડ સાથે ગયા હતા. તો જો ત્યાં રસાવાળા સમોસા અને વેફર ખાધી, બહુ મજા આવી. કોણે કોણે ખાધી કોમેન્ટ કરજો. પછી અમે આવી ગયા હતા ઘરે, અને ઘરે આવીને આપણે જોવું તો પડે ને ઘરે શું ખાધું હતું. ઘરે જો સોળીનું શાક અને દાળ ભાત ને એવું બધું પપ્પાની બેસી ગયા. પછી આ બાજુ સોનલ જો હલવો બનાવવા બેસી ગઈ હતી. હલવો આપણને બહુ ભાવે, તમને કેવો ભાવે એ કહેજો. પછી જો ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા નીકળી ગયા. તો પહોંચી ગયા હતા ઝુડિયોમાં, હું, નયન અને રોહિતે તો લઈ લીધા સંપલા, એને સંપલા લેવા હતા. તો ત્યાં અમે ગયા હતા. ત્યાંથી અમે નીકળીને બાઇટ કોર્નરમાં ગયા. તો જો બાઇટ કોર્નરમાં અમે લોકો બેઠા હતા. પછી અમે ઓર્ડર આપ્યો કે કોલ્ડ